ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। जीवनना परम सत्यने पामवा माटे अहींया महर्षिजी विचार करावे छे अने परम सत्यने पामवा माटेना साधनोने दर्शावे छे। ए साधनोने दर्शावता आगळ कहेलुं हतुं क्रिया भक्ति योग बोधाहार। एटले जे कंई साधन छे बधा साधनों आ चार साधननी अंदर ज वेचाई जता होय अने सत्यने पामवाना आ बधा साधन छे। एमाना जे त्रण साधन छे क्रिया एटले कर्मयोग अथवा आपणे जेने कर्म कहीए छीए, कर्मयोग, भक्ति अने योग योगाभ्यास। ए त्रण साधननी अंदर सत्यने पामवा माटे जे प्रतिबंध रूप छे एवुं मारुं समस्याग्रस्त मन ए मननो स्वीकार करी अने एना उपाय बतावे छे। एटले के आ त्रणेय साधनो स्वीकार करे छे के जीवनमां समस्या छे अने पछी समस्याथी छुटकारा माटे एटले के राहत माटेना उपाय बतावे। समस्याथी राहत थती पण होय छे। सेवाकीय कर्म करीए तो मनमा संतोष थाय अने एटले पेली फरियादो बधी शांत थती होय। ए रीते भक्ति भगवत स्मरण करवाथी पण मन शांत थतुं होय, योगाभ्यासथी पण थाय छे। एटला माटे आपणे आ जे अल्पजीवी शांति एने ज आपणे परम शांति मानी लेवानी भूल करीए छीए अने एटला माटे त्यां ज अटकी जता होईए। पण आ जे त्रण साधन एनी अंदर एनुं आटલું જ कार्य छे के शुं करावे छे, मात्र समस्याथी राहत अपावे। पण जे मूलभूत समस्या छे त्यां सुधी समस्याना मूळ सुधी पहोंचाडता नथी। एटला माटे चतुर्थ साधन छे बोधाहार, बोध ज्ञान। ए ज्ञान शुं कार्य करे छे तो के समस्यानो स्वीकार ज करतुं नथी। समस्या साची छे एवुं मानो तो पछी उपाय करवा पड़े ने। पण ज्ञान विचार मार्ग ए समस्याने ज साची कहेतो नथी अने एटला माटे जो समस्या जणाती होय तो उपाय बतावे के एना मूळ उपर ज प्रहार करो, समस्यानुं मूळ शोधी काढो। एटला माटे समस्याने ओळखवाथी ज समस्याथी छुटकारो अने ए रीते कायमी छुटकारो मने अपावे छे। विचार मार्ग एटला माटे तो महर्षिजीए एने रुजु कहेलुं हतुं, डायरेक्ट सोल्यूशन। एटले पेलामां बधायमां वच्चे वच्चे
કંઈક કરી અને પછી ઉપાય કરે, કરીને રાહત. જ્યારે આમાં તો વિચાર માત્રથી છુટકારો. કારણ કે સત્યને પામ્યા વિના સમસ્યાનું સમાધાન સંભવ નથી. સત્ય શું છે એ વિચાર માર્ગ બતાવે છે. વિચાર દ્વારા ક્યાં સુધી પહોંચવાનું છે, સત્ય શું છે, અને સત્યને જાણી લઉં તો જ સમસ્યાનું સમાધાન સંભવ છે. એટલે કે સ્વરૂપ જ્ઞાન વિના સમસ્યાનું સમાધાન ન થઈ શકે, જેને ગીતાજી પણ કહે છે. ગીતાજી પણ જણાવે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી. એ જ વસ્તુને ઉપનિષદ બતાવે, ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. એનો અર્થ ઉપનિષદ કરતા જુદી વાત ગીતાજી કરતા નથી. બંને એક જ વાત, એટલા માટે ભગવદ્ ગીતા એ ઉપનિષદનો સાર રૂપ છે. તો એ રીતે વિચાર દ્વારા સત્યને પામવાનું છે, અને સત્યને પામવાથી જ સમસ્યામાંથી છુટકારો મળશે. એટલા માટે અહીંયા સમસ્યાનું વિશ્લેષણ કરાવે છે. મનનું વિશ્લેષણ એટલે સમસ્યાનું વિશ્લેષણ, કે વાસ્તવમાં તકલીફ ક્યાં છે. એટલા માટે સત્સંગનું ફળ છે. જો સાચી રીતે સત્સંગ થયેલો હોય, સાચી રીતે વેદાંત શ્રવણ થયેલું હોય, તો એનું ફળ છે જીવનમાં કોઈ તકલીફ અનુભવાય નહીં. હોવા છતાં પણ તકલીફ દૂર ન થાય, સમસ્યા દૂર ન થાય, પણ હોવા છતાં પણ અનુભવાય નહીં. એટલે કે એની વચ્ચે પણ શાંતિ રહી શકે, મન શાંત રહી શકે. તો એ ફળ છે. જો દીર્ઘકાળ સત્સંગ કરીએ અને ફરી પાછા એ જ રડતા રહીએ, એ જ ફરિયાદોની, એ જ ચિંતા અને એ જ ભય, તો શ્રવણ કરેલું જ નથી. એટલે અહીંયા બતાવે છે કે સમસ્યાનું વિશ્લેષણ દ્વારા આ વિચાર જીવનમાં લાવવાનો છે, કે જ્યારે કંઈ પણ તકલીફ ઉઠે ત્યારે હું વિચાર કરી અને એના મૂળ સુધી પહોંચું. અને એના માટે મનના સ્વરૂપને મહર્ષિજીએ દર્શાવ્યું, કે જે મન સમસ્યા કરે છે એ મનના સ્વરૂપને જ જાણો, કે મન ખરેખર કેવું છે. તો આ બધા જ શ્લોક એકબીજા સાથે સંકળાયેલા છે. એટલા માટે દરેક વખતે આગળની લિંક જોવી પડે. તો મનનું સ્વરૂપથી વિચાર માર્ગનો પ્રારંભ કરેલો હતો, કે મન વૃત્તિઓનો સમૂહ છે. મનમાં મન એટલે વૃત્તિઓનો સમૂહ. આ બરાબર યાદ રહી જાય તો મને વિચાર બહુ આવે એ કદી કહીએ જ નહીં. કારણ કે વિચાર મન છે તો વિચાર તો આવવાના જ છે. અને એટલા માટે વૃત્તિઓનો પ્રવાહ, એને જ કહેવાય મન. નિરંતર ચાલતી વૃત્તિઓનો પ્રવાહ. જેવી રીતે નદી કોને કહેવાય? તો કે સતત વહેતો પાણીનો વહેતો પ્રવાહ, એને કહેવાય નદી. આપણા માટે આપણે નદીની વ્યાખ્યા જાણતા નથી. એટલા માટે પછી ઋષિકેશ શિબિરમાં ગયા હોય તો કોઈ ભાઈ કહેતા હતા કે ગંગાજીમાં સ્નાન કરવા જવું, એને બદલે એ ગંગાજળ જ અહીં નળમાં આવે જ છે. ઋષિકેશ આશ્રમમાં જે પાણી આવે એ બધું ગંગાજીમાંથી તો આવે છે. એટલા માટે આ ગંગાજીમાં ડૂબકી મારવાની દોડાદોડ શું કરવી હતી? એના કરતાં રૂમમાં જે પાણી આવે છે એ ગંગાજળ છે, ગંગા સ્નાન જ છે. પણ એટલા માટે એવું એને કહેવું પડે. બહુ બુદ્ધિ વાપરે ને એ આવી બધી કુતર્ક કરે. આ કુતર્ક છે. અને એટલે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે નિકંદન કાઢીએ કે શિવલિંગ ઉપર દૂધ શું કામ ચડાવવાનું, બગાડ છે. નદીમાં આ પૂજા શું કામ કરવાની, નદીમાં ડૂબકી મારવાથી પ્રદૂષણ થાય. આ બધા કુતર્ક છે. પ્રદૂષિત થાય એવી ગંગા નથી.
અત્યંત પવિત્ર ગંગા નદી છે, એટલા માટે તો એને નદી નથી કહેવાતી, ગંગા માં કહેવાય છે. તો નદીનો અર્થ શું છે? સતત વહેતો જળનો પ્રવાહ. અને પેલો નળમાં પ્રવાહ આવે છે, કઈ નદી છે? એમાં સતત વહેતો પ્રવાહ એ વ્યાખ્યા લાગુ પડતી નથી. એટલે તમે ગંગાજીમાં સ્નાન કર્યું ન કહેવાય, એટલે જળને નદી ન કહેવાય. એકલું પાણી હોય એને નદી ન કહેવાય, પણ વહેતા પ્રવાહને નદી કહેવાય. એવી રીતે બંધિયાર જળને પણ નદી ન કહેવાય, એને ખાબોચિયું કહેવાય કે સરોવર કહેવાય. તો દરેક શબ્દનો એનો અર્થ છે. જાણ્યા વિના આપણે બુદ્ધિને બહુ ચલાવીએ, અને બુદ્ધિશાળી કહેવાતા લોકો આપણા ધર્મને માનતા નથી, અને ન માનીને પોતાનું જ એ અહિત કરે છે. તો નદી જેવી રીતે વહેતા પ્રવાહને કહેવાય, એવી રીતે મનમાં રહેલા વૃત્તિઓના પ્રવાહને જ મન કહેવાય. આ વસ્તુ બરાબર ધારણ કરી લેવાની કે મન હોય તો વિચાર તો આવે. તો આ જે વિચારો આવે છે એ વિચારો કેવા છે? સતત આવે છે, પણ આવે છે ને સાથે બીજા જાય પણ છે. આવે છે, જાય છે, ઉત્પન્ન થાય છે, એક ઉત્પન્ન થાય બીજો વિચાર નાશ પામે, એક ઉત્પન્ન થાય બીજો વિચાર નાશ પામે. એટલે કે દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. આ વિચારો બધા કેવા છે? ઉત્પત્તિ અને નાશ પામનારા છે. અને એટલે આવે અને જાય એને જ કહેવાય જગત. જગતનો અર્થ પણ આ જ છે. જાયતે ગચ્છતિ ઇતિ જગત. આવે અને જાય. તો એ મનરૂપી જગત, બધું જ મનમાં જ જગત સમાયેલું છે, વૃત્ત્યાત્મક જગત છે. અને એટલા માટે વૃત્તિઓનો પ્રવાહ વહેતો વહેતો જાય છે, એનો અર્થ નવા વિચાર આવે છે અને આગળના વિચાર નાશ પામે છે. તો આ રીતે સતત એટલા બધા તીવ્ર ગતિએ વિચારો ચાલે છે કે જો તમે વિચારની નોંધ ન લ્યો તો એ વિચાર તમને હેરાન કરી શકે નહીં. પણ આપણે વિચારને પકડી લઈએ, કોઈક વિચારને પકડી અને વાગોળીએ, એ વાગોળેલો વિચાર મને હેરાન કરે છે. અને એટલા માટે અનેક વિચારો ઉઠે છે. એ અનેક વિચારો જે ઉઠે છે એ વિચારોને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. જે પૂર્વે આપણી જાણીતી વાત છે એને જ અહીંયા ફરી લાવવાની છે, પણ જુદી રીતે. વિચારો જે ઉઠે છે એ વિચારોને 3 વિભાગમાં વહેંચીએ. 3 વિભાગમાં વહેંચવાથી જે વિચાર આ પ્રકારના હોય કે જેમ કે કોઈ વ્યક્તિને જોઉં, કોઈ વસ્તુને જોઉં તો મને એનો વિચાર આવે જ. વિચાર આવવાનો જ છે. એ વિચાર આ કોણ છે? આ કોણ છે? આ વ્યક્તિ કોણ છે? આ હશે કે આ હશે? કે બેનો પેલા છોકરાઓ જેવા કપડાં પહેરે તો આપણને કોઈ વ્યક્તિ નીકળે તો આપણને થાય આ કોણ છે? છોકરો છે કે છોકરી છે? કારણ કે બેયના પહેરવેશ તો સરખા જ લાગે છે. એટલે એવા પ્રકારના જે વિચાર છે એને કહેવાય પેલા મનોવૃત્તિ, સંકલ્પાત્મક વિચાર, સંકલ્પાત્મક વૃત્તિ. આ એક પ્રકારના વિચાર જેને કહેવાય મનોવૃત્તિ. પછી એ જ વ્યક્તિને જોઉં ને એણે મારી સામે જોયું અને તરત જ નિશ્ચય થયો, ના ના આ પહેરવેશ છોકરાનો છે પણ છે તો છોકરી. એટલે બીજો વિચાર શું આવ્યો? આ છોકરી છે. નિશ્ચય થઈ ગયો. પહેલા શું હતું? આ હશે કે આ હશે? આપણા જ વિચારોનું વિશ્લેષણ છે. આ વિચારના વિશ્લેષણ દ્વારા સમસ્યાનું વિશ્લેષણ કરવાનું છે. ખરેખર આ બધું જાણીને આપણા જીવનમાં આ રીતે લાભ થાય કે સમસ્યા કઈ રીતે ઉત્પન્ન થાય છે, આપણે એનો વિચાર કરીએ. તકલીફ કેમ થાય છે, ચિંતા કેમ થાય છે, એના વિચાર માટે આ વિચારોને એનું વર્ગીકરણ કરીએ. તો આ છોકરી છે, નિશ્ચય થઈ ગયો. એને કહેવાય નિશ્ચયાત્મિકા વૃત્તિ.
અંતઃકરણ વૃત્તિ જેને કહેવાય બુદ્ધિ વૃત્તિ. બીજા પ્રકારના વિચાર જેમાં નિશ્ચય થઈ ગયો. પહેલા પ્રકારના વિચાર આ છે કે આ છે, જેમાં શંકા સંશય રહેલા છે. અને જે ત્રીજા પ્રકારનો વિચાર છે કે જ્યારે બેઠા હોય ને કંઈક યાદ આવ્યું કે આ વ્યક્તિ, પેલી વ્યક્તિનું દ્રષ્ટાંત લઈએ કે આ છોકરી, ઓ આને તો મેં ગઈકાલે જોઈતી, આ એ જ છે. એવા પ્રકારના વિચારને શું કહેવાય? અનુસંધાનાત્મિકા વૃત્તિ. એને કહેવાય ચિત્તવૃત્તિ. એક જ વ્યક્તિ વિશે આપણે 3 પ્રકારના વિચાર કર્યા અને એ 3 પ્રકારના જે વિચાર છે એ મનોવૃત્તિ, બુદ્ધિવૃત્તિ અને ત્રીજું ચિત્તવૃત્તિ. એ 3 પ્રકારના વિચારનો આશ્રય એકમાં જ છે, એક વૃત્તિમાં, અને એ છે અહંકાર અથવા અહમ વૃત્તિ, જેને અહીંયા અહમ આશ્રિતાઃ વૃત્તયઃ અહમ આશ્રિતાઃ આગળ કહેલું હતું. તો જે અહમને આશ્રિત આ બધી વૃત્તિઓ છે. તો આ વૃત્તયઃનો અર્થ 3 પ્રકારની વૃત્તિ, અને જેને આશ્રિત છે એ અહમાકાર વૃત્તિ, જેને અહંકાર પણ કહેવાય છે. તો જે આપણે તત્વબોધમાં જેને અંતઃકરણના 4 વિભાગ જોયેલા હતા, એ જ વસ્તુને મહર્ષિજી અહીંયા એના વિભાજન દ્વારા બતાવે છે કે પેલું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો જે અહંકાર છે એ અહંકાર કેવો છે? બધી જ વૃત્તિઓનો આશ્રય છે. એટલા માટે તમે જુઓ કે તમે જ્યારે શબ્દ પ્રયોગ કરો છો ત્યારે શું બોલીએ છીએ? મેં જોયું કે આ કોણ છે. હું નિશ્ચય કરું છું, મનમાં આવો બધો વિચાર આવી જ જાય છે કે આ છોકરી છે, મેં જાણ્યું આ છોકરી છે, મેં વિચાર્યું આને તો ગઈકાલે જોઈતી. તો બધામાં હું, મેં, આ કોમન છે, એ જ અહમ. એનો અર્થ વિચારનો વિષય બદલે છે, વિચારનું રૂપ નામ બદલે છે, પણ જાણનારો હું બદલતો નથી. એટલા માટે બધી જ વૃત્તિઓ આ અહમને આશ્રિત છે એવું કહેવાય. તો અત્યાર સુધી જે આ વિભાજન જોયું એની અંદર કોઈ તકલીફ આવેલી નથી, આમાં કોઈ સમસ્યા નથી. વિચાર કરવો એમાં કોઈ સમસ્યા નથી. વિચારાત્મક મન સમસ્યારૂપ નથી. તો પછી સમસ્યા છે ક્યાં? તકલીફ ક્યાં છે? જીવનમાં નિરંતર શાંતિ કેમ નથી? એનો વિચાર આપણે કરીએ છીએ. વિચાર આવવો એમાં કોઈ તકલીફ નથી, પણ તકલીફ માટે પણ શબ્દ પ્રયોગ કર્યો, વિદ્ધિ અહમ મનઃ. એ મનને જ હું માની લેવું, એ મન, એ વિચાર એની સાથે જોડાઈ જવું, એમાં તકલીફ છે. કોઈ વ્યક્તિને જોઈ એ વ્યક્તિને જોવામાં કોઈ વાંધો નથી. આંખો બંધ કરીને કાંઈ જીવનભર રહેવાતું નથી કે ભાઈ આ જગત મને હેરાન કરે છે તો આંખો બંધ કરીને બેસી જાઓ, અહીંથી જાઓ, ક્યાંક એકાંતમાં જતો રહું, કોઈક આશ્રમમાં જતો રહું તો પછી સમસ્યા નહીં, એવું નથી. જે સામે જગત છે એનાથી કોઈ તકલીફ નથી, પણ તકલીફ ક્યાં છે? એની સાથેના જોડાણમાં. વિદ્ધિ અહમ મનઃ. જગતને દેખાય, જગત જણાય એમાં વાંધો નથી, જગતની વચ્ચે રહીએ એમાં વાંધો નથી. વિષયોનું દર્શન, જે કંઈ પદાર્થ છે એનું દર્શન કરીએ એનો વાંધો નથી. અહીંયા શબ્દ પ્રયોગ બરાબર સમજવાનો કે પદાર્થનું દર્શન, કારણ કે જગત એને કહેવાય જે અનેક પદાર્થોનું બનેલું છે. એટલે કે જે કંઈ આપણે જોઈએ છીએ બધા પદાર્થ છે. પદસ્ય અર્થ એટલે કે આનું એક નામ, જેમ કે આ મોબાઈલ, આ ચશ્મા, આ બુક, આ પુસ્તક. તો પુસ્તક છે એ પદાર્થ છે, કારણ કે એને એનો અર્થ છે, એક પદ એનો અર્થ.
તો સમગ્ર જગત એ પદાર્થ છે. એવી રીતે આ શરીર પણ એમાં આવી જાય. બધે જ પદાર્થો જ રહેલા છે, પણ જ્યારે એ પદાર્થ સાથે હું જોડાઈ જાઉં ત્યારે પદાર્થ બની જાય છે વિષય. અને વિષય છે એ વિષિનોતિ બધનાતિ, એ બાંધે. વિષયનો અર્થ જ છે વિષિનોતિ બધનાતિ. આ વિષય બાંધે. અને પદાર્થને વિષય કોણે કર્યો? પદાર્થને વિષય બનાવનારું મારું મન, જેને અહીંયા અહંકાર કહ્યો છે. અને અહંકાર એટલે એની સાથેનું જોડાણ. અને એ રીતે ગીતાજીમાં જે ભગવાને કહેલું છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા અપાયિનઃ અનિત્યાહ તાન તિતિક્ષસ્વ. આ સમગ્ર જગતની અંદર ભગવાન કહે છે આવું તો બધું હોય જ. માત્રાહ સ્પર્શાહ, માત્રા સ્પર્શા એટલે ઇન્દ્રિય એનો વિષય. ચક્ષુરેન્દ્રિય છે તો રૂપ દર્શન કરે, શ્રવણેન્દ્રિય છે શબ્દ સાંભળે. તો જગતની અંદર ઇન્દ્રિય એના વિષયમાં તો જાય. એના વિષયમાં જાય અને એ વિષયનું દર્શન શ્રવણ કરે, એમાં કંઈ વાંધો નથી. આપણી કેટલી બધી માન્યતાઓ છે, એ બધી જ માન્યતાઓને આ વિચાર દ્વારા દૂર કરવાની છે. તો ભગવાન કહે છે ઇન્દ્રિયના વિષય સાથેનો સંપર્ક થાય, સંયોગ થાય તો વિષયનું જ્ઞાન થાય. જ્ઞાન થાય એમાં કોઈ તકલીફ નથી. જેમ કે કોઈ બરફને અડે તો બરફ કેવો લાગે? ઠંડો. શીત ઉષ્ણ, ત્યાં કહ્યું છે શીતોષ્ણ સુખ દુઃખદાહ. તો બરફને અડો તો ઠંડો જ લાગે, ગરમ પાણીને અડો તો ગરમ જ લાગે. તો ઠંડુ લાગવું, ગરમ લાગવું એમાં કોઈ વાંધો નથી, કારણ કે પદાર્થનો એ ધર્મ છે. એને સ્પર્શ કરો, ઇન્દ્રિય એને સ્પર્શ કરે તો એનો અનુભવ તો થાય, અનુભૂતિ થાય, એમાં શું વાંધો છે? એવી રીતે મનની અંદર અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિની અસર થાય. જેમ કે સુખ થાય, દુઃખ થાય. કોઈ અપમાનિત શબ્દ કહે તો અપમાન લાગે, મનમાં દુઃખ થાય. દુઃખ થાય એ બરાબર છે. એવી રીતે કોઈ વખાણ કરે તો અંદર સુખ પણ થાય. એવું નહીં, ના મને તો કાંઈ દુઃખ થાય જ નહીં, કોઈ ગમે એટલું બોલે. આ બધી આપણી માન્યતાઓ, એને જ વિચાર કરીને દૂર કરીએ. કોઈ ગમે એટલું બોલે, મને દુઃખ થાય જ નહીં, એનો અર્થ આપણે જડ છીએ. ચેતન હોય એને તો બધી જ અનુભૂતિ થાય. આ બધી અનુભૂતિ છે. દુઃખ ન થાય. શરીરમાં રોગ છે તો પીડા તો થાય, પણ આગળ વધીને આપણે જે કરીએ છીએ કે શરીરમાં કોઈ રોગ થયો, એની પીડા પણ થઈ, અને પછી એમાં આપણે એક કલ્પના ઉમેરીએ કે મને આવો રોગ હશે તો, આ રોગ મટશે જ નહીં તો, હું મરી જઈશ તો. આજે હું મરી જઈશ એ શું છે? અહંકાર. અને એ સમસ્યાનું કારણ છે. રોગ સમસ્યાનું કારણ નથી, પીડા સમસ્યાનું કારણ નથી, પણ એ પીડાની સાથે જે કલ્પના કરનારું મન, બીજા બધાએ સંકલ્પ કર્યો એ એવું મન સમસ્યા નથી. જેણે નિશ્ચય કર્યો એવું મન સમસ્યારૂપ નથી. યાદ આવે, આપણે કહીએ એમાંય આપણને તકલીફ થાય. મને તો કોઈ જતું રહે, મને બહુ યાદ આવે. ઘરમાંથી કોઈનું મૃત્યુ થયું તો શું કે મને બહુ યાદ આવે છે. યાદ આવે એમાં શું વાંધો છે? યાદ આવે એ તો બરાબર છે, સાથે વર્ષો સુધી રહેલા હોય તો યાદ તો આવે. એવી રીતે પૂર્વના અનુભવનું સ્મરણ થાય, યાદ આવે, એમાં કંઈ વાંધો નથી. પણ એની સાથે જે આપણે કલ્પના જોડી લઈએ છીએ અને એના આધારે પછી નવું મનોરાજ્ય કે જે વાસ્તવિક નથી. વાસ્તવિકતા હોય એમાં કાંઈ વાંધો નથી, પણ જે અવાસ્તવિક છે એ જ સમસ્યાનું કારણ છે. એટલા માટે આ બધા જ વિચાર દ્વારા
આપણે શું કરી રહ્યા છીએ? કાંઈ નવી બીજી કાંઈ આ ટ્રેકથી અલગ વાત નથી, આ શ્લોકોથી અલગ વાત નથી, પણ આ વિચાર દ્વારા સમસ્યાના મૂળ સુધી પહોંચીએ છીએ. કારણ કે અહીંયા વિચાર માર્ગને એ રીતે દર્શાવેલો છે કે મૂળ સુધી પહોંચો. સમસ્યા આવી અને તરત જ એટેક ઉદ્વિગ્ન થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય, એને બદલે વિચાર કરો અને વિચાર દ્વારા સમસ્યાના વિશ્લેષણથી શું જણાયું કે વિચાર આવવા એમાં કોઈ વાંધો નથી, પણ એની સાથેનું જે જોડાણ, એના આધારે પોતાની મૂલવણી, હું આવો, હું તેવો, દુઃખ આવ્યું અને હું દુઃખી, દુઃખની અનુભૂતિ થવી એ જુદી વસ્તુ છે અને હું દુઃખી એ અલગ વસ્તુ છે. તો શાસ્ત્ર કહે છે સુખ દુઃખ, શાસ્ત્રમાં તો શબ્દ પ્રયોગ ગીતાજીના શબ્દ છે, સુખ છે દુઃખ, એનો અર્થ દુઃખ છે, દુઃખ નથી એવું નથી. પારમાર્થિક રીતે વિચાર કરો ત્યારની સ્થિતિ જુદી છે, પણ દુઃખ છે. મારી અત્યારની સ્થિતિમાં જોઉં તો દુઃખ છે જ, પીડા છે, પણ એની સાથેના જોડાણથી હું એવો જે બની જાઉં છું એ સમસ્યાનું મૂળ છે. એટલા માટે આ વિચાર માર્ગ શું કરાવે છે? વિચારના વિશ્લેષણ દ્વારા, વૃત્તિઓના વિશ્લેષણ દ્વારા એ જ વિચારનું આલંબન લઈ અને વસ્તુ સુધી પહોંચાડે છે. કરવાનું શું છે? આપણે વિચારનું આલંબન લઈ વસ્તુ સુધી પહોંચવાનું છે. વસ્તુ એટલે પરમાત્મા, આત્મ સ્વરૂપ ચૈતન્ય. એના વિચાર સુધી પહોંચવા માટે ટેકો, આધાર કોનો લેવાનો છે? વિચારનો. અને એટલા માટે કઈ વૃત્તિ ઉઠી, કઈ શાંત થઈ, એની માથાકૂટમાં પડવાને બદલે, એની સાથે લડવાને બદલે એ વૃત્તિ ક્યાંથી ઉઠી, વૃત્તિ ઉઠે છે ક્યાંથી, એનો વિચાર કરું, વૃત્તિના મૂળનો વિચાર કરું. અને એ રીતે વૃત્તિ હંમેશા ચૈતન્ય સ્વરૂપમાંથી જ ઉઠે. ચૈતન્ય વિના વૃત્તિ ઉઠી જ ન શકે. અને એટલા માટે કહેવામાં આવે કે વૃત્તિના વિચારને બદલે ક્યાંથી ઉઠી, એ ચૈતન્યનો વિચાર કરું, એનો વિચાર જ છે. તો એ રીતે આ રીતે વૃત્તિના વિચાર દ્વારા પરમાત્મા એટલે વસ્તુ સુધી પહોંચી શકાય, સત્ય સુધી પહોંચી શકાય. એના માટે અહીંયા વિચાર માર્ગનું નિરૂપણ છે. અને એટલે આ રીતે વિચાર કરતા અંતે નિશ્ચય થયેલો છે. આટલો વિચાર કરવાથી શું નિશ્ચય થયેલો છે? કે બધું જ વૃત્યાત્મક છે. જગત આખું કેવું છે? વૃત્યાત્મક. જે દેખાય છે, સંભળાય છે, એ બધું મારા મનથી છે. અને એ જે દેખાય સંભળાય એટલે કે નામ રૂપ, એને જ આપણે જગત કહીએ છીએ. તો આ જગત એ વૃત્યાત્મક છે અને સર્વ વૃત્તિ અહમ વૃત્તિને કારણે છે. પણ જે અહમ વૃત્તિ છે એનો વિચાર કરું, એના મૂળનો વિચાર કરું તો અહંકાર રહેતો નથી. એ વસ્તુને આ શ્લોકમાં બતાવે છે કે જ્યારે અહંકાર કોણ છે કે જે સર્વ સાથે જોડાણ કરી લે છે, તો એ અહંકારનો વિચાર કરવાથી શું થશે? અયમ અહમ કુતઃ ભવતિ, એના મૂળનો વિચાર કરવાથી અહમ જે પેલો પતતિ અહમનો નાશ થશે. પતતિ એટલે એનો નાશ થાય છે. એ રીતે જ્યારે અહંકારનો વિચાર કરું ત્યારે અહંકાર રહેતો નથી. કોણ રહે છે? તો કે જે બાકી બચે એ જ આત્મ ચૈતન્ય. તો એ રીતે મૂળના વિચાર દ્વારા અહીંયા દર્શાવે છે કે સમસ્યાઓનું વિશ્લેષણ કરવાથી, સમસ્યાના મૂળ સુધી પહોંચવાથી સમસ્યા રહેતી નથી.
ક્યાંથી ઉઠે છે એ ઉદ્ગમ સ્થાનને જોવું, અને જ્યારે ઉદ્ગમ સ્થાનને જોઉં ત્યારે સમજાય કે જે બીજું બધું હતું એ તો બધું એને આધારિત હતું. કે જગત કોને આધારિત છે? પેલી ઇદમ વૃત્તિને. ઇદમ વૃત્તિ કોને આધારિત છે? અહમ વૃત્તિને. અને અહમ વૃત્તિ કોને આધારિત છે? આત્મ ચૈતન્યને. તો જે અન્ય અન્ય નિમિત્તથી હોય એ વાસ્તવિક હોઈ શકે નહીં. આપણે બધા નિમિત્તને પકડીએ છીએ, અને નિમિત્તને પકડીને પછી એમાં ને એમાં જ જીવન પૂરું થઈ જતું હોય. એને બદલે એ નિમિત્ત કોના કારણે છે, એનું વાસ્તવિકતા શું છે? જે અન્ય નિમિત્તથી હોય તે વાસ્તવિક ન હોય. જેમ કે કોઈ વ્યક્તિ, કોઈ બેન એ લગ્ન પ્રસંગે જાય તો શું કરે? મેકઅપ કરે. મેકઅપ કરી અને પછી સ્વરૂપવાન દેખાય. સ્વરૂપવાન દેખાય છે, એનું જે સૌંદર્ય છે એ પોતાનું સૌંદર્ય નથી, પણ પેલા મેકઅપને અધીન છે, એના નિમિત્તથી છે. એનો અર્થ મેકઅપ હશે ત્યાં સુધી સુંદર લાગશે. મેકઅપ ઉતારી નાખો તો એક્ટ્રેસ બધી કેવી હોય? મેકઅપ ઉતારી નાખો તો આપણા જેવા સામાન્ય જ હોય બધા, પણ એ સૌંદર્ય કેવું છે? વાસ્તવિક નથી, એટલે ટકે નહીં. જ્યાં સુધી નિમિત્ત હોય ત્યાં સુધી ટકે. એવી જ રીતે સમગ્ર જગત એ અન્ય અન્ય નિમિત્તથી છે, પણ એની વસ્તુ કંઈક જુદી છે, વાસ્તવિકતા કંઈક જુદી છે. જેવી રીતે આપણો આ ઘડો, તો આ ઘડો એ જ શું છે? જગત છે. ઘડો એટલે જગત. જગતનો અર્થ શું કરીએ છીએ? નામ રૂપાત્મક જગત. તો જેને નામ હોય, રૂપ હોય, એને શું કહેવાય? જગત. તો ઘડો શું છે? જગત છે. અને આપણે આગળ વિચાર કર્યો કે જે જગત હોય એ વૃત્ત્યાત્મક હોય, એટલે કે આ ઘડો છે એ મનમાંથી વૃત્તિ ઉઠે, મેં જાણ્યું આ ઘડો છે ત્યારે મને જણાયું. તો ઘડો કેવો થઈ ગયો? વૃત્ત્યાત્મક. વૃત્તિથી ભાન થાય છે. વૃત્તિથી ભાન થાય છે. એ વૃત્તિનું ભાન કોને થાય છે? મને. મેં જાણ્યું આ ઘડો છે. એનો અર્થ આ ઘડો મારા અહમ વૃત્તિ ઉપર આશ્રિત છે. પણ અહમ વૃત્તિ, જે અહંકાર, હું જાણું છું, એ પણ વાસ્તવિક નથી. આ ઘડાની વાસ્તવિકતા જાણવાથી, એના મૂળ સુધી પહોંચવાથી જણાશે કે ઘડો વાસ્તવમાં છે નહીં. ઘડો કોણ છે? માટી માત્ર. એવી જ રીતે એ ઘડાના સ્થાને અહંકારનો વિચાર કરીએ. જગતના વિચારો તો કરીને અહંકાર સુધી તો પહોંચ્યા, પણ અહંકાર જે બાકી બચે છે, અહંકાર કોણ છે? ઘડો કોણ છે? માટી માત્ર. વાસ્તવિકતા શું છે એની? માટી. એવી રીતે મારા અહંકારની વાસ્તવિકતા શું છે? ચૈતન્ય. એટલે કે આત્મ વસ્તુ માત્ર. એ રીતે ઉદ્ગમ સ્થાન સુધી જવા માટે અહીંયા વિચાર કરાવે છે કે અહંકારને જોડાણ થવાથી દુઃખી. આ બરાબર સમજવાનું કે મારે દુઃખ, ચિંતા, સમસ્યાથી મુક્ત થવું છે, એનો ઉપાય બતાવે. આ કઈ અઘરી વાત નથી. પણ કેવી રીતે એમાંથી મુક્ત થવું? તો કે વિચાર દ્વારા જ થવાશે. અન્ય સાધનો તો મને શાશ્વત શાંતિ નહીં આપે. એટલે વિચાર માર્ગથી જ પહોંચવાનું હોય તો કઈ રીતે વિચાર કરવાનો? એના ઉદ્ગમ સ્થાનનો, કારણનો વિચાર કરો. કારણ વિચારથી કાર્ય નાશ પામે. અને એ રીતે જેમ ઘડાના વિચારથી આ ઘડો કેવો, તો ઘડાના વિચારમાં આ ઘડો સારો ને મોટો ને નાનો ને એવા બધા વિચારને બદલે ઘડો વાસ્તવમાં શું છે? માટી માત્ર. તો પછી ગમે એવો દેખાય, એના ઉપર દ્રષ્ટિ નહીં જાય. એટલે વૃત્તિ ઉપરથી દ્રષ્ટિ ક્યાં લઈ જવાની છે? વસ્તુ ઉપર. આપણે વૃત્તિમાં જ એટલા બધા વીંટળાયેલા હોઈએ છીએ. આખો દિવસ ક્યાં વીંટળાયેલા છીએ? મનની વૃત્તિઓમાં.
એને બદલે વૃત્તિના આલંબનથી જ વસ્તુનો વિચાર કરવાનો છે. દ્રષ્ટિ ક્યાં લઈ જવાની છે? વસ્તુ ઉપર, કે જે એનું મૂળ છે. તો આ વિચાર એટલે કાંઈ અત્યારે વિચાર કરી લીધો અને પછી મન એનો વિચાર કરવા લાગશે એવું નથી. મહર્ષિજી તો કહે છે આ તો લાઈફ લોંગ ઇન્ક્વાયરી છે. આ પ્રશ્ન પૂછ્યા કરવાનો, આ ઇન્ક્વાયરી શોધન કરવાનું ક્યાં સુધી? જીવનભર. કારણ કે જીવનભર મન રહેશે, અને મન રહેશે તો મન ક્યાંક ને ક્યાંક જોડાણ પણ કરી જ લેશે. જોડાણ કરી લે ત્યારે તરત જ એમાંથી પાછા વળીએ અને વસ્તુ ઉપર દ્રષ્ટિ, વસ્તુનો વિચાર કરું. તો એ રીતે જે જણાય છે એ તો બધું ગયા વખતે દ્રષ્ટાંત આપ્યું હતું એમ બધું પ્રતિબિંબ માત્ર છે. બિંબભૂત કાંઈક એનાથી ભિન્ન છે. વસ્તુ એટલે બિંબભૂત. પ્રતિબિંબ તો માત્ર આભાસિત છે. ચિત્તવત આભાસતે, બિંબવત આભાસતે. એ તો ભાષિત થાય છે, બિંબ જેવું જણાય છે. આ અહંકાર એવો છે, પ્રતિબિંબ છે કે મન, ગયા વખતના દ્રષ્ટાંતમાં જોયું હતું કે મન દર્પણ છે, અહંકાર પ્રતિબિંબ અને બિંબ આત્મચૈતન્ય. તો જે આ અહંકાર છે ને એ ભેળસેળિયો છે. એ બે બાજુથી બધાય લાભ લઈ લે. એ અરીસા સાથે જોડાઈને અરીસા જેવો બની જાય અને આત્મચૈતન્ય સાથે જોડાઈને એના જેવો. એટલે ભેળસેળ છે એટલા માટે તો શાંતિ નથી. ભેળસેળમાં તો સુખ ન હોય. એટલે તો પછી શાસ્ત્ર વિવેકની વાત કરાવે. તો આ પ્રતિબિંબ કેવો લાગે? તો કે જાણે કે બિંબ જ છે. હું ચેતન, આપણે પોતાને શું કહીએ છીએ? હું ચેતન. હું ચેતન, એમાંથી આ ચેતન તો હું છું જ, પણ આ જે હું જેને કહું છું એ પેલો અહંકાર છે, એ ક્યાંક જોડાઈને બોલે છે. હું શરીર, આ શરીર ચેતનવાન. તો શરીરમાં ચેતન એ તો બિંબનું છે, પણ એ શરીર સાથે જોડાઈને કોણ બોલે છે? પેલો અહંકાર. અને એવી રીતે આ શોધન કરી અને બતાવે છે કે જે કંઈ જણાય છે એ બધું પ્રતિબિંબને કારણે છે. પણ વાસ્તવમાં પ્રતિબિંબ જતું રહે તો નથી બિંબનું કાંઈ બગડતું કે નથી કાંઈ અરીસાનું બગડતું. પણ પ્રતિબિંબ હોય ત્યારે અરીસાના ગુણધર્મ પોતાના માથે લઈ લે. અરીસો મેલો હોય તો પ્રતિબિંબ કેવું લાગે? મેલું. અરીસો ઝાંખો છે, પ્રતિબિંબ ઝાંખું. અરીસો હલે છે, અરીસો હલે છે તો પ્રતિબિંબ કેવું લાગે? હાલક ડોલક. એવી રીતે અહંકાર પણ મન સાથે જોડાય અને પછી એ મનની સાથે જોડાઈને મન જેવા વિચાર કરે. એવી રીતે મન ચંચળ છે તો હાલક ડોલક થાય. મન એકાગ્ર છે તો એવું થઈ જાય. મન વિક્ષિપ્ત છે તો હું વિક્ષિપ્ત. મન વ્યગ્ર છે તો હું વ્યગ્ર. એનો અર્થ બધું જ જોડાઈ જવાને કારણે પ્રતિબિંબનું અરીસા સાથેનું જોડાણ એ જ દુઃખરૂપ છે. અને એટલા માટે અરીસા સામે જોવાને બદલે ક્યાં જોવાનું? હવે બિંબ, ચૈતન્ય તરફ. એ રીતે અહીંયા વિચારની દિશા બદલવાની વાત છે. અત્યાર સુધી જે રીતે વિચાર કર્યા છે એનાથી યુ ટર્ન લેવાનો છે, એટલે અઘરું છે. આ અઘરું શેના કારણે લાગે છે? સમગ્ર વિચાર પ્રક્રિયાનો યુ ટર્ન છે. ગાડી ચલાવે એને ખબર હોય યુ ટર્ન કેટલો અઘરો છે, હે ને? જે દિશામાં પૂર પાટે દોડતા હતા ત્યાંથી અચાનક ખબર પડી અને પછી સમગ્ર વિરુદ્ધ દિશામાં જવાનું. અને એટલા માટે તો વારંવાર કહેવામાં આવે કે આ સાધના એક ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, કે એવી અઘરી લાગે. ક્ષુરસ્ય ધારા, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. કારણ કે એમાં ક્યારે પડી જવાય નક્કી નહીં. બેલેન્સ ન હોય તો પડી જવાય. એવી રીતે આપણું મન પણ બેલેન્સ ન હોય તો વિષયો ઢસડી જાય, વ્યક્તિ ઢસડી જાય. આજે આમ હતું એટલે સત્સંગમાં ન હાજર રહી, આજે આમ હતું એટલે ન રહી, આજે શરીર દુખતું હતું એટલે ન રહી, આજે આમ હતું. કેટલાય કારણ, મન કારણ ઉપજાવી કાઢે. કારણ, મૂળ કારણ શું છે?
વિચારને બદલવા નથી. અમે જેમ જીવીએ છીએ એમ જીવવા દો તો જીવો. કોઈ શાસ્ત્ર ના નથી પાડતા, કોઈ શાસ્ત્ર એમ નથી કહેતા કે આ વિચાર પરાણે કરો. એટલા માટે તો જિજ્ઞાસુને ઉપદેશ હોય. જિજ્ઞાસુ હોય એને જ આ ગ્રહણ થાય, કારણ એને આમાંથી બહાર નીકળવું છે, એને કંઈક લક્ષ્યની સિદ્ધિ કરવી છે. તો લક્ષ્ય બતાવી દીધું, આત્મ ચૈતન્ય મૂળ છે, એ લક્ષ્ય છે. અને એના માટે અહંકારનું પતન, પતતિ જે છે શબ્દ છે, એ પતન એ જ લક્ષ્યની સિદ્ધિ. લક્ષ્યની સિદ્ધિ, અહંકારનું પતન એટલે બાકી કોણ બચે? આગળ બતાવવાના જ છે આત્મ સ્વરૂપ. તો એ જ મારા જીવનનું લક્ષ્ય છે, એને જ જાણવાનું છે કે વાસ્તવમાં એ હું છું. જે પેલો પ્રતિબિંબ આભાસી થતો, એ પોતાને હું રૂપે માનતો હતો, એ બધામાંથી નીકળી અને વાસ્તવિક હું કોણ છું એનું આ શોધન છે. એટલા માટે ધીરજ આ સૌથી મોટો અધિકારીત્વનો ગુણ છે. ધીરજપૂર્વક વિચાર કરો, કારણ આગળ જોયું એમ વિચારની દિશાને જ બદલવાની છે. પણ જિજ્ઞાસુ હોવો જોઈએ, સાથે સાથે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં, આ માર્ગે જ મને જોઈએ છે, તેની પ્રાપ્તિ થશે. એ રીતે અહીંયા દર્શાવે છે કે દરેક વસ્તુ સામે આવે ત્યારે એનું શોધન કરો. શોધન કરવામાં બહારના જગતથી પ્રારંભ કરી અને પછી દેહાદિનું પણ શોધન, કે ખરેખર હું શરીર છું. પેલા મારામાંથી બહાર નીકળવું પડે. હું અને મારા એક તો જગત છે. તો પેલા મારાનું શોધન, મમત્વ, એમાંથી બહાર, પછી અહંતાનું શોધન. આ શરીર હું છું, આ ઇન્દ્રિય, આ પ્રાણ, આ મન, આ બુદ્ધિ, એક પછી એક પ્રશ્ન કરતા કરતા અંતે અહંકાર સુધી પહોંચે. અને અહંકારનું શોધન કરતા એ પતતી એ રહેશે જ નહીં, કારણ કે બાકી બચે એ તો શેષ પરમાત્મા જ રહેશે. તો આમાં આપણે ક્યાંક ને ક્યાંક અટકી જતા હોઈએ. જેમ કે દેવાસુર, પેલા દેવો અને અસુરો, એની ઉપનિષદમાં કથા આવે છે કે દેવો અને અસુરો એટલે વિરોચન અને ઇન્દ્ર એ બ્રહ્માજીની પ્રજાપતિની પાસે ઉપદેશ માટે જાય છે. કારણ કે ઉપદેશનું મહાત્મ્ય સાંભળ્યું હતું કે આત્મ સ્વરૂપને જાણવાથી શું શું લાભ થાય, અને લાભ થાય તો લાલો લાભ હોય ત્યાં જ દોડે. અને એટલા માટે કે ઇન્દ્ર આટલી ઊંચી પદવી છે, પણ એનાથી વધુ લાભ છે એવું એણે સાંભળ્યું કે આત્મ સ્વરૂપને જાણવાથી આનાથી પણ વધુ લાભ છે. અને એટલા માટે કે ચાલો આપણે જઈએ, અને પ્રજાપતિની પાસે ઉપદેશ માટે જાય છે, જાણવા માટે. અને પ્રજાપતિ બ્રહ્માજી એમણે ઉપદેશ પ્રદાન કર્યો. ઉપદેશમાં પ્રારંભમાં શરીર સુધીનો વિચાર કરાયો કે શરીરનો વિચાર કરો કે કોણ હું છે, હું કોણનો જ વિચાર છે સર્વત્ર. અને પછી ઉપદેશને રોકી દીધો અને કહ્યું હવે એના ઉપર મનન કરજો કે ખરેખર તમને કોણ હું કોણ લાગે છે. બંને પોતપોતાના અનુભવને અધીન વિચાર કર્યો. પેલા વિરોચને નિર્ણય કરી લીધો કે ના, આ શરીર જ હું છું, કારણ કે શરીર સાથે જ જીવન જીવવાનું છે. ઘણા વિચાર એમાં બતાવ્યા છે. અને પછી એમણે નિર્ણય કરી દીધો, ના, શરીર જ હું છું, દેહે પુષ્ટે અહમ પુષ્ટ. તે 4 વાક મત કહેવાતો હોય. અને એટલે એમણે તો નિર્ણય કરી લીધો કે આપણને જ્ઞાન થઈ ગયું, આગળ હવે વધુ કાંઈ જાણવાની જરૂર નથી. આટલા શ્લોકો સુધી ભણ્યા, હવે આગળ દિવાળી આવે છે, ઘરના કામ છે, અને આમાં કાંઈ આપણને ટપો પડતો નથી. એના કરતાં દેહે પુષ્ટે, શરીરને સાચવો અને મજા કરો. અટકી ગયા. મોટા ભાગના વિરોચનની જ કક્ષામાં આવે. આપણને કોઈ એમ કહે કે તું અસુર છે તો ગમે નહીં, પણ વિચારસરણી આપણી અસુરની છે, તો એ તો ત્યાં અટકી ગયા. પણ ઇન્દ્ર કે જેના જીવનમાં પૂર્વે શુભ સંસ્કાર રહેલા છે, સંપત્તિ જોઈએ,
આપણે બીજી બહુ સંપત્તિ ભેગી કરી એટલે વિરોચન થઈ ગયા. બાહ્ય આર્થિક સંપત્તિ એટલી ભેગી કરી કે એ જ સત્ય માની લીધી. પણ જેની શુભ સંપત્તિ, દૈવી સંપત્તિ એ ઇન્દ્રમાં હતી, એટલા માટે ઇન્દ્રએ શરીર વિશે વિચાર કર્યો તો લાગ્યું કે શરીર તો નાશવાન છે, શરીર કાયમ રહેતું નથી અને મારે તો અમર થવું છે. અમર થવા માટેની વિદ્યા લેવા ગયેલા હતા અને એટલે વિચાર કરતા ખબર પડી એટલે ફરી પાછા પ્રજાપતિ પાસે આવે છે અને ફરી ઉપદેશ ગ્રહણ કરે છે અને એને જ્ઞાન થાય છે. તો એનો અર્થ કે જે આ દેહાદિમાં જ અટવાયેલો છે એ આ પ્રવૃત્તિ કરી શકે નહીં, લક્ષ્ય સિદ્ધિ ન કરી શકે. તો લક્ષ્ય સિદ્ધિ શેના આધારે? અહંકારના પતનમાં લક્ષ્યની સિદ્ધિ છે. અહંકારનું પતનનો અર્થ અધિષ્ઠાનનું જ્ઞાન. જે અધિષ્ઠાન એટલે જે છે તો બધું છે, જે નથી તો કંઈ નથી, એ અધિષ્ઠાન. એ અધિષ્ઠાનને જાણવાથી શું થશે? અધિષ્ઠાનને જાણવું એ જ અહંકારનું પતન, અથવા તો અહંકારનું પતન એ જ અધિષ્ઠાનનું જ્ઞાન. જે બાકી બચે એ કોણ છે? અધિષ્ઠાન. અને એટલે અહીંયા પતનનો અર્થ સ્થૂળ રીતે અહંકાર પડી જાય એવો અર્થ નથી, પણ પતનનો અર્થ શાસ્ત્રીય ભાષામાં કેવો હોય તો મિથ્યાત્વ નિશ્ચય. મિથ્યાત્વ નિશ્ચય કે જે અહંકાર હું કરે છે, હુંના ફૂફાડા મારે છે, એ હું વાસ્તવિક નથી, સત્ય નથી, સત્ય રૂપે નથી એમ જાણવું એને જ કહેવાય મિથ્યાત્વ નિશ્ચય. જેમ આ સર્પ નથી, રજ્જુ છે, સર્પ નથી, સર્પ નથી, સર્પ વાસ્તવિક નથી એવું જાણવું એને જ શું કહેવાય? એને જ કહેવાય સર્પનો નાશ, સર્પનું પતન. એવી રીતે આ જે અહંકાર છે એ અહંકાર વાસ્તવિક નથી, સાચો નથી. વ્યવહાર માટે હું કહું બરાબર છે, વ્યવહાર માટે તો હું જ કહેવાનું હોય, દેહને હું જ કે આ દેહ અધકચરું જ્ઞાન હોય પછી કે આ દેહે આમ કર્યું, આ દેહ ગયો તો, આ દેહ આવ્યો તો, એમાં આ બોલવાની જરૂર નથી. દ્રષ્ટિ મેળવવાની છે, શબ્દ પરિવર્તન ન થાય. જ્ઞાન પછી શબ્દ ન બદલે પણ દ્રષ્ટિ બદલે. એટલે જ્યારે હું કહું છું હું, ત્યારે પણ મને દ્રષ્ટિ એટલે સત્યનું જ્ઞાન છે કે ખરેખર આ હું નથી, એ તો માત્ર વ્યવહાર માટે છે. તો એ રીતે અહંકારની જે વાસ્તવિકતા નથી, એ સાચો નથી, એ જાણી લેવું એને શું કહેવાય? અહંકારનું પતન. એને જ કહેવાય અહંકારનો મિથ્યાત્વ નિશ્ચય. એટલે આ વિચાર માર્ગ મારા નિશ્ચયોને બદલે છે. આપણે કેટલા બધા નિશ્ચય કરીને બેઠા છીએ. આપણા નિશ્ચયને વાગોળો અને ખાલી એનો વિચાર કરો તો ખબર પડે કે જીવનમાં પ્રારંભ હું શરીર એ નિશ્ચય થઈ ગયો, અને પછી આ મારા બીજો નિશ્ચય, પછી આણે આમ કરવાનું, આણે તેમ કરવાનું, આમ જ ખવાય તેમ ન ખવાય, આમ જ બોલાય તેમ ન બોલાય. કેટલા બધા નિશ્ચય, આમ જ કરાય, જીવન તો આમ જ જીવાય, આ આપણો નિશ્ચય થઈ ગયો છે. એટલા માટે નિશ્ચય બદલવો કઠિન છે. નિશ્ચય બદલતા બદલતા અંતે બધામાં એક નિશ્ચય કરી દેવાનો છે. કયો નિશ્ચય? મિથ્યાત્વ નિશ્ચય. સાચા હોવાથી જે નિશ્ચય બની જાય એ છૂટે નહીં. નિશ્ચય જો સત્ય રૂપે આપણે કરી લઈએ કે આ સાચું, તો પછી બીજા નિશ્ચય ન બદલે. પણ આ જ સાચું એને બદલે શંકા ઉત્પન્ન થાય, આ સાચું છે, અહંકાર સાચો, તો અહંકારને પોષવાની પ્રવૃત્તિ થાય. પણ અહંકાર વિશે જ પ્રશ્ન ઉઠે તો અહંકાર નબળો પડે ને અંતે એનો નાશ થાય. તો અહંકારનો નાશ થાય ત્યારે શું થાય? આગળના શ્લોકમાં કેટલી બધી લિંકબદ્ધ વાત છે
કે પેલા મન વિશેની વાત કરી, મનમાંથી અહંકાર, અહંકારનું પતન એને જ કહ્યું નિજ વિચારણમ, આત્મવિચાર. આ જ આત્મવિચાર છે. એનો અર્થ મહર્ષિજીને કોઈએ પ્રશ્ન કરેલો હતો કે અહંકારનો નાશ થવાથી અહમ બાકી રહે, હું બાકી બચે? કારણ કે આપણે જેને હું કહીએ છીએ એનો તો નાશ થઈ ગયો. તો મહર્ષિજીએ કહેલું હતું કે જે સત્ય હોય એનો ક્યારેય નાશ થાય નહીં. હું ચૈતન્ય રૂપે સત્ય છું. એટલા માટે અહમ વૃત્તિ એ નાશ પામે, અહંકાર નાશ પામે, પણ જે હું છે એ તો બાકી બચે છે, એ ચૈતન્ય છે. અને એ રીતે અહમ બાકી બચે, પણ અહંકાર પતતિ, એ રીતે દર્શાવવામાં આવ્યું. એ રીતે દર્શાવ્યું ત્યારે કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન કરેલો હતો કે આ અહમ એટલે આગળ એને મન કહ્યું છે, વિદ્ધિ અહમ મનઃ. તો મનનો નાશ, અહંકારનો નાશ એટલે મનનો નાશ. તો કે છે કે મનના નાશ માટે મહર્ષિજી મનનો જ આધાર લેવો પડે ને. વિચાર કોના આધારે કરો? મનને આધારે. તો મનો નાશ માટે પણ આધાર તો તમે કોનો લીધો? મનનો. એટલે કે જેનો નાશ કરવાનો છે એનો જ આધાર લેવાનો. તો મહર્ષિજી કહે છે કે મનનો આધાર લઈ મનો નાશ નહીં થાય, મનો નાશ કરવાનો જ નથી. એમણે જવાબ શું આપ્યો કે મનો નાશ કરવાનો નથી, પણ મનના ઉદ્ગમ સ્થાનને જાણવાનું છે. આપણે ભલે આગળ એમણે મનોનાશ શબ્દ વાપરેલો હતો, પણ મનોનાશમાં મનનો નાશ નથી થતો, પણ મન દ્વારા ઉદ્ગમ સ્થાનને જાણવું એને શું કહેવાય? મનોનાશ. એ રીતે એ જ પ્રશ્નોત્તરીમાં બીજો પણ પ્રશ્ન કરવામાં આવેલો હતો કે કોઈએ કહ્યું કે વિચાર માર્ગને આપ શ્રેષ્ઠ કેમ કહો છો? વિચાર માર્ગ કેવી રીતે શ્રેષ્ઠ? તો એમણે ત્યાં બતાવ્યું કે બીજા જે સાધન છે, ભક્તિ, યોગ, બોધ. ભક્તિ, યોગ અને ક્રિયા. બોધ તો વિચાર છે. તો જે બીજા સાધનો છે એની અંદર મનનો સ્વીકાર કરી, મનને સત્ય માની અને સાધન કરવામાં આવે છે. અહંકાર એમાં સૂક્ષ્મ રીતે રહેલો છે. આપણે વિચાર કરીએ, કર્મયોગ કરીએ તો આપણો અહંકાર નાશ નથી પામતો. ભગવત સ્મરણથી પણ અહંકારનું સમર્પણ થઈ જાય. આત્મસમર્પણ ત્યાં સુધીની પરાભક્તિ થાય એ જુદી વસ્તુ, એ તો જ્ઞાન છે. પણ આપણે જે ભગવત સ્મરણ કરીએ છીએ એમાં અહંકાર તો આવી જ જાય છે, સૂક્ષ્મ અહંકાર રહેલો જ છે. એટલા માટે કહ્યું કે વિચાર માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે એમાં અહંકારનો જ નાશ છે, એમાં મનનો જ નાશ છે. બીજા બધામાં મનને ટકાવી રાખવું પડે છે, સૂક્ષ્મ અહંકાર બાકી બચે છે. એટલે વિચાર દ્વારા અહંકારનો નાશ, એટલા માટે એને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું. અને એટલે એ પોતાની અનુભૂતિ એમણે દર્શાવેલી હતી કે કહેલું કે મારું તો સદભાગ્ય છે, હું સદભાગી છું કે હું સીધો વિચાર માર્ગે આવી ગયો. ક્યાંય તત્વની ચર્ચામાં પડવાને બદલે સીધો આત્મખોજ કરવા લાગી ગયો, એ મારું સદભાગ્ય છે. એનો અર્થ તત્વની ચર્ચા એટલે સાંખ્યવાદી આમ કે છે, મીમાંસકો આમ કે છે, ચારવાક આમ કે છે, એ બધું જાણવાને બદલે સત્ય શું છે સીધું એ જાણવામાં લાગી જવું, એમણે કહ્યું એ સદભાગ્ય છે. એટલે એમણે એટલે સુધી કહ્યું કે આ વિચાર, આ જે કંઈ આત્મ સ્વરૂપનું શોધન એ જ મંત્રમાં શ્રેષ્ઠ છે. બીજા મંત્રો કરતાં પણ આ શ્રેષ્ઠ છે, કારણ કે એ સીધું મૂળનું જ શોધન કરાવે છે. પેલામાં મંત્ર દ્વારા ભગવત સ્મરણ અને ભગવાનની કૃપા થાય પછી જ્ઞાન સુધી પહોંચે, એટલે વાયા આગળ ચાલે. જ્યારે અહીંયા સીધું જ તત્વમાં જ એકાગ્રતા પ્રાપ્ત કરાવે. એટલે બંને સાધનોનો એમણે ભેદ દર્શાવ્યો કે બીજા બધા સાધનો શું કરે છે?
એ કોઈકને કોઈક ગૂઢ શક્તિઓ ખીલવે, મનની ગૂઢ શક્તિઓને ખીલવે છે. જ્યારે આત્મ વસ્તુ એને જાણવાથી શું થશે? આ વિચાર કરવાથી શું થશે? મનમાંથી જ મુક્તિ મળી જશે. પેલામાં મનની શક્તિઓ ખીલે તો ફરી પાછી એ સિદ્ધિ, એ શક્તિ એમાં અટવાઈ જવાશે. એટલે બીજા બધા સાધનો દ્વારા ગૂઢ શક્તિઓ ખીલે છે. જ્યારે વિચાર દ્વારા શું થશે? મનમાંથી જ મુક્તિ, એનો અર્થ સમસ્યામાંથી મુક્તિ. તો એ રીતે બંનેનો ભેદ દર્શાવીને એવું નથી કહેવું કે બીજા સાધનો નકામા છે, વ્યર્થ છે, પણ કેવું શું છે? વિચાર માર્ગ કઈ રીતે શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે એનો અર્થ બીજા સાધનો દ્વારા અહીંયા સુધી પહોંચવું અનિવાર્ય છે. અને એ રીતે દર્શાવ્યા પછી હવે બતાવવા માંગે છે કે આ અહંકારનો નાશ થવાથી શું થશે. આગળ દર્શાવ્યું મન એ અહંકારમાં લીન કરે અને અહંકારને એના ઉદ્ગમ સ્થાનમાં લીન કરવાથી શું થશે? અહંકાર પતતી. તો અહંકારનો નાશ થતાં કોણ બાકી બચે? એ બાકી બચે છે એના સ્વરૂપને બતાવતા કહે છે 20મો શ્લોક. અહમિનાશ ભાજ્યહમહંતયા સ્ફુરતિરુત્સ્વયં પરમપૂર્ણસત. અહમિનાશ ભાજ્યહમહંતયા સ્ફુરતિરુત્સ્વયં પરમપૂર્ણસત. અહમી નાશ ભાજી. ભાજી આપણો જાણીતો શબ્દ ભલે હોય પણ આ સંસ્કૃત શબ્દ છે. અહમી નાશ ભાજી, એની સંધિ આ રીતે છૂટી થશે. અહમી નાશ ભાજી અહમ અહમ તયા સ્ફુરતિ. હૃત સ્વયં પરમ પૂર્ણ સત. પરમ પૂર્ણ સત. તો અહીંયા બતાવે છે જે આગળ કહ્યું અહી પતતી અહમ. અહમ પતતી, અહંકાર પડી જશે, અહંકારનો નાશ થશે. એટલે કે અહંકારને સમજાઈ જશે કે મારું તો આમાં કાંઈ, મારી તો કોઈ સત્યતા રહેલી જ નથી, એવું સમજી લીધું. એટલે જ્યારે અહમી નાશ ભાજી સતી, સંસ્કૃત વ્યાકરણને આધારે આ સતી સપ્તમી પ્રયોગ છે. અહમી એ પણ અહમની સપ્તમી વિભક્તિ છે અને નાશ ભાગ મૂળ શબ્દ છે, એની સપ્તમી વિભક્તિ છે નાશ ભાજી. નાશ ભાજી શબ્દ એ અહમીનો વિશેષણ છે. નાશ ભાજી અહમી. એનો અર્થ વાસ્તવમાં જોવા જાવ ને તો વ્યાકરણની દ્રષ્ટિએ અહમ એ પ્રાતિપદિક નથી. જેટલા પણ વ્યાકરણ થોડું ઘણું જાણતા હોય એના માટે કે મૂળ પ્રાતિપદિક એટલે મૂળ શબ્દ. દરેક શબ્દનું કોઈક ને કોઈક મૂળ શબ્દ છે. તો રામઃ તો મૂળ શબ્દ રામ. રામની પછી 7 વિભક્તિ થાય. રામ, રામને, રામથી, રામને માટે, એવી રીતે 7 વિભક્તિ. વાક્યમાં પ્રયોગ કરવો હોય તો વિભક્તિ પ્રત્યય લગાડવા પડે. પણ એનું મૂળ શબ્દ શું છે? રામ. એવી રીતે દરેક શબ્દ પેલા મૂળ શબ્દ હોય એના વિભક્તિ, એની વિભક્તિ બને. અહીંયા કહ્યું અહમની સપ્તમી વિભક્તિ અહમી. પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ અહમ એ પ્રાતિપદિક નથી, અહમ નથી, અસ્મત. અસ્મત પ્રાતિપદિક છે. મૂળ શબ્દ કયો છે? અસ્મત. અસ્મતનું પ્રથમા વિભક્તિનું રૂપ છે અહમ અને એની સપ્તમી વિભક્તિ અહમી નથી થતી કારણ કે અહમ મૂળ શબ્દ નથી. પણ વ્યાકરણની પૂર્વે આપણા શાસ્ત્રોની રચના થયેલી છે, અથવા તો કદાચ ઉપદેશ સારમ એ વ્યાકરણ પછી બનેલું છે. છતાંય શાસ્ત્રના જ્યારે પણ શાસ્ત્રના
તાત્પર્યને સમજાવવું હોય તો એની અંદર વ્યાકરણમાં બાંધછોડ કરી શકવાની છૂટ છે. એટલે અહીંયા અહમનું શું કરી દીધું? અહમી. અહમી. અહમીનો અર્થ અહમનો, અહમમાં, સપ્તમી એટલે અહમમાં. નાશભાજી. નાશભાજી એટલે નાશનો વિષય થતા. અહમ જ્યારે નાશનો વિષય થાય ત્યારે એને કહેવાય સતી સપ્તમી. આમ થાય ત્યારે અહમનો નાશ થતા શું બાકી બચે? અહમ અહમ તયા સ્ફુરતિ. જે સ્ફુરણ થાય છે, હું રૂપે જેનું સ્ફુરણ થાય છે. પેલા હુંને જ અહંકાર રૂપે જાણતા હતા, અહંકાર જ હું બની ગયેલો હતો. હવે અહંકારનો નાશ થઈ ગયો, પણ મહર્ષિજીએ કહ્યું ને કે હું તો બાકી બચે છે. તો એ જે હું રૂપે જેનું સ્ફુરણ થાય છે એ કોણ છે? એટલે કે અહંકારના નાશ પછી કોણ બાકી બચે છે? એની ઓળખાણ કરાવતા કહે છે એ આવા પ્રકારનું સ્વરૂપ છે કે જે હું, અહમ એટલે હું, આ હું આવો છું, એટલે કે વાસ્તવિક હું આવો છું. હું દુઃખી, હું મરી જવાનો, એ આપણી ઓળખાણ છે હુંની. મારી જાણીતી ઓળખાણ શું છે? હું મરી જવાનો. એને બદલે એ હું કોણ હતો? અહંકાર. એ હું મરી જવા વાળો અહંકાર નાશ પામી ગયો, છતાંય હું બાકી બચે. એનો અર્થ સાચો હું કેવો છું? હું ખરેખર કોણ છું? તો કે છે હું પરમ. પરમ છું, ઉત્કૃષ્ટ છું, પૂર્ણ. પરમ છું, પૂર્ણ છું, સત સ્વરૂપ છું અને ઋત સ્વરૂપ છું. કોણ? સ્વયં. ઋત સ્વયં. સ્વયં એટલે પોતે. પોતે કોણ છે? તો કે હું પરમ, પૂર્ણ, સત, ઋત સ્વરૂપ છું. આ બાકી બચે, જે હું રૂપે સ્ફુરણ થાય છે. તો એ રીતે જે બાકી બચે એને અહીંયા પરિચય કરાવ્યો. કોનો પરિચય છે આ? મારો પોતાનો. આવો હું છું. આવા હું રૂપે જાણી લઉં તો પછી એની અંદર જે સત હંમેશા રહેનાર હોય તો એનું મૃત્યુ ક્યાં છે? તો હું મરી જવાનો ક્યાંથી આવે? તો હું મરી જવાનો ભય નીકળી જાય. અને એ રીતે આ તત્વના ચિંતનથી બીજા પણ અનેક લાભ થાય. આ બધા મારા જીવન માટે જ છે. મારા જીવનમાં શાશ્વત શાંતિ, સુખની પ્રાપ્તિ માટે જ આ વિચાર છે. અને એ રીતે ખરેખર હું કેવો છું, આ બધા શબ્દોનો અર્થ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.